અમદાવાદ પ્લેન ક્રેશમાં વડિયાના યુવાન અર્જુન પટોળિયાનો ડીએનએ ટેસ્ટ બાદ આજે વડિયા ખાતે મૃતદેહ આવી પહોંચતા તેઓની સ્મશાન યાત્રા નીકળી હતી। આ તક અમરેલી વડિયાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ, રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી ચૈતન્ય સ્વરૂપ સ્વામી તેમજ ગ્રામજનો બોડી સંખ્યામાં તેમજ સ્મશાન યાત્રામાં લોકો પણ બોડી સંખ્યામાં જોડાયા હતા। અર્જુનભાઈ તેમના પત્નીની અસ્થિ વિસર્જન માટે આવ્યા હતા અને વિધિ પૂરી કરીને પરત જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી। આ તકે વડિયા સંપૂર્ણ ગામ બંધ રહ્યું હતું। જે કે સિંગુદતી સાથે રાજુ કારિયા વડિયા। સર આજે વડિયાનો યુવાન જે લંડન ગઈ રહ્યો હતો પ્લેન ક્રેશ બાબતે કહો। ગુજરાતને અને ભારત દેશની આમ તો સમગ્ર વિશ્વની એક મોટી દુર્ઘટના બની છે કે 242 પેસેન્જરો અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા। એમાં આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા અને સાથે મારી બાજુમાં જ રહેતા અર્જુન પટોળિયા પણ તેમાં સાથે હતા। અર્જુન પટોળિયા નાનપણથી એના પિતાજીની છત્રછાયા ગુમાવેલી અને પોતાની માતાની રખેવાળથી અને એમના એક અભ્યાસથી એના બે ભાઈઓ અર્જુન અને ગોપાલ જે અભ્યાસ કરી અને ઇંગ્લેન્ડ એટલે લંડન સ્થિત ત્યાં એના બિઝનેસમાં હતા। પરંતુ આજથી લગભગ 18-19 દિવસ પહેલાં એમના પત્નીનું મૃત્યુ થયું એટલે એમને વિધિ માટે તે અહીંયા ભારત આવ્યા હતા। એને મૃત્યુના જે વિધિ કરી અને એ પરત ત્યારે 12 તારીખે એમાં જઈ રહ્યા હતા અને એમાં આ અકસ્માત થયો। એટલે અમારા ગામનો મારા પાડોશી એક આશાસ્પદ યુવાન અને એમને 2 દીકરી હતી। એક દીકરી 8 વર્ષની, એક દીકરી 4 વર્ષની। આ દીકરીએ 18 દિવસની અંદર 18-19 દિવસમાં માતા પિતાની છત્રછાયા ગુમાવી। પણ આપણી જે સૌરાષ્ટ્રની ધરતી છે, ગુજરાતની આપણી ભારતીય સંસ્કૃતિ એટલે લંડન સ્થિત આપણા બધા લોકોએ આ દીકરીઓના રખેવાળ અને અભ્યાસ માટે લગભગ 5,500 પાઉન્ડ એકત્રિત કર્યા છે અને હજી ત્યાં બધા લોકો એને કાયમી ચિંતા ન રહે એના માટેનો પણ ફાળો કરી રહ્યા છે। સરકાર દ્વારા છેલ્લા 3-4 દિવસથી સરકારના 14 વિભાગ અને 3,000 કર્મચારીઓ આ જે અકસ્માત છે એની તમામ બાબતે પ્રક્રિયાઓ સારી રીતે કરી અને એમનો અર્જુનનો ડેડ બોડી આજે અહીંયા એમના નિવાસસ્થાને પહોંચાડ્યું છે। ખૂબ દુઃખ સાથે આજે ગામ પણ બંધ રહ્યું છે। અમારા ગામના સરપંચે ગ્રામ પંચાયત દ્વારા ગામ બંધ રાખી અને ગામમાં શોક ની એક માહોલ અને શોક ઊભો થયો છે કે જે આ બનાવ બન્યો એ ખૂબ ગંભીર અને ખૂબ શોકમગ્ન ગામ થઈ ગયું છે અને સાથે સાથે અત્યારે એની સ્મશાન યાત્રા નીકળવાની છે। એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં બધા ગામના લોકો જોડાયેલા છે। ઈશ્વરને જે ગમ્યું તે પણ એમના આત્માને ઈશ્વર શાંતિ આપે એવી પ્રાર્થના અમે કરીએ છીએ અને એમના કુટુંબને પણ આવી પડેલી આ દુઃખ સહન કરવાની શક્તિ ઈશ્વર આપે એવી પ્રાર્થના। જય સ્વામિનારાયણ। આજના જે અર્જુનભાઈનો જે પ્લેન ક્રેશમાં અવસાન થયું બાબતે કહો। 12 તારીખની અમદાવાદની એર ઇન્ડિયાની પ્લેન દુર્ઘટનામાં મૂળ વડિયા ગામના નિવાસી અને હાલમાં લંડન રહેતા અર્જુનભાઈ પટોળિયા એ નાની ઉંમરે ભગવાનના ધામમાં ગયા છે। અર્જુનભાઈનો આખો એ પરિવાર વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો છે। અર્જુનભાઈ એમની નાની ઉંમરે એમના પિતાશ્રી સ્વર્ગવાસી થયેલા, ભગવાનના ધામમાં ગયેલા એટલે આપણા સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન એમની શાખા સુરત ગુરુકુળ છે, ત્યાં એવો એમને સંતોએ ફ્રીમાં વિદ્યાભ્યાસ કરાવ્યો। નાની ઉંમરથી એમનું જીવન ખૂબ સેવાભાવી હતું।
એક આદર્શ મનુષ્ય જીવન કેવું હોય કે આદર્શ યુવાન કેવો હોય એ એક અર્જુનભાઈ એમના માટે રોલ મોડેલ હતા. એમણે એમની જિંદગીમાં 40 વર્ષની જિંદગીમાં ક્યારેય કોઈનું દિલ દુભાવ્યું નથી અને એમની પરિસ્થિતિ મધ્યમ હતી છતાં બધાને ખૂબ મદદ કરી છે. છેલ્લા 5 વર્ષથી એમના ધર્મપત્ની એમનું કેન્સરની બીમારી હતી. ગઈ 27 તારીખે એમના ધર્મપત્ની ધામમાં ગયા અને એમના અસ્થિ વિસર્જન માટે એવો અહીંયા આવેલા અને અસ્થિ વિસર્જન આપણા નીલકંઠ ધામ નર્મદા કાંઠે કરીને એવો 12 તારીખે જતા હતા અને એમનું પણ અવસાન થયું. આટલી દુઃખદ ઘટનામાંથી એ પસાર થતા હતા છેલ્લા 5 વર્ષથી, છતાં પણ એમની સમજણ, ધીરજ, ભગવાન ઉપરની આસ્થા એમની અતૂટ હતી. પૂર્વના કોઈ મુક્તાત્મા ભગવાનની ગીતામાં લખ્યું સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટોપી જાયતે, એવા કોઈ યોગ ભ્રષ્ટ આત્મા હતા. આ સૃષ્ટિમાં મૃત્યુનો નિમિત્ત તો કોઈ પણ બને, પણ શાસ્ત્રમાં એવું કહ્યું છે કે શરીરે સતીષુ સ્વસ્તે મનસી સતીયો નરઃ ધાતુ સામ્યે સ્થિતે સ્મરતા વિશ્વરૂપંચ મામજમ તતસ્તુ મ્રિયમાણમ તુ પાષ્ટકાશાણ સન્નિભમ અહમ સ્મરામી મદભક્તમ નયામી પરમામ ગતિ. જેને ભગવાનનો આશરો છે એનો દેહ કોઈ પણ રીતે પડે, શાસ્ત્રમાં લખ્યું છે કે સર્પદંશ થાય, અગ્નિમાં બળે, પાણીમાં ડૂબે, વાઘ ખાઈ જાય, પણ જેને ભગવાનનો આશરો છે એ પરમ પદને પામે છે, એની દિવ્ય ગતિ પામે છે. ત્યારે નાની ઉંમરે ખૂબ મોટી ખોટ કેવળ પટોળિયા પરિવારને જ નહીં પરંતુ સમગ્ર એમના મિત્ર સર્કલને, એમના સ્નેહી સંબંધીઓને અને સ્વામિનારાયણ સંપ્રદાયને પણ, ગુરુકુલ પરિવારને પણ મોટી ખોટ પડી. આજે ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાથી અમે સંતો રાજકોટ ગુરુકુલથી, તરોડા ગુરુકુલથી પ્રસાદીનો હાર, ભગવાનની કંઠી, પ્રસાદીનું જળ વગેરે લઈ અને આજે એક ભગવાનના ભક્તને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવ્યા છે.